હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે ચેપ્ટર નંબર 5 ના બોર્ડ લેવલ એમસીક્યુ બહુ જબરજસ્ત થવાના છે. ચુંબકત્વ અને દ્રવ્ય ચેપ્ટરનું નામ છે, તો ફટાફટ પેપર પેન ઓપન કરી લઈશું અને આ એમસીક્યુ નોટ કરવાનો ટ્રાય કરીશું. બોર્ડ લેવલના એમસીક્યુ આપણે બહુ જ સરસ રીતે સોલ્વ કરી રહ્યા છીએ મિત્રો. આઈ હોપ કે તમે બહુ સારી પ્રેક્ટિસ કરી રહ્યા છો, બરાબર છે? તો જવા દઈએ, ટાઈમ ના વેસ્ટ કરીએ. પહેલો જ સવાલ અહીંયા છે, ચલો જુઓ. અહીંયા શું આપ્યું છે ભાઈ? સવાલની અંદર રીડ કરશો, પહેલા સોલ્વ કરવાનો ટ્રાય કરશો, બરાબર છે, અને આન્સરને મેચ કરી લેશો, બરાબર છે? જુઓ અહીંયા 5 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક 7 × 10⁻⁴ ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટનો સદિશ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે અને આ કોણ 30 ડિગ્રીથી વધારીને 45 ડિગ્રીનો કરવા માટે કરવું પડતું કાર્ય આશરે ખાલી જગ્યા જૂલ હોય. તો જુઓ અહીંયા રકમની અંદર ઇન્ફોર્મેશન શું આપી છે? મેગ્નેટિક મોમેન્ટ આપી છે m = 5 એમ્પિયર મીટર સ્ક્વેર. ઓકે. ચુંબકીય ક્ષેત્ર b = કેટલું છે? 7 × 10⁻⁴ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી મેગ્નેટિક મોમેન્ટનો સદિશ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ વધારી અને કેટલો 45 ડિગ્રીનો કરીએ આપણે. એટલે θ1 મિત્રો 30 ડિગ્રીથી લઈ અને θ2 કેટલા કરવાના છે આપણે? 45 ડિગ્રી. ઓકે. તો કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? આ એંગલ બદલવા માટે કેટલું કાર્ય કરવું પડશે? સો કાર્ય W = mb cos θ2 - cos θ1. so W = m કેટલા છે અહીં રકમમાં? 5 આપેલા છે. ઓકે. b કેટલા છે? 7 × 10⁻⁴ cos θ2 એટલે 45 cos 45 - θ1 એટલે cos 30. ઓકે. ચલો. so W = 7 × 5 35 is 7 × 5 35 10⁻⁴. cos 45 થશે મિત્રો 1/√2 અને cos 30 એટલે √3/2. તમે આને સોલ્વ કરશો મિત્રો એટલે તમને આન્સર મળી જશે. તમે પહેલાના LCM લેશો, લસા લેશો એટલે તમને આન્સર મળશે આનો 5.56 × 10⁻⁴ જૂલ. સો ઓપ્શન એ કરેક્ટ થશે. ઓકે મિત્રો, કયો ઓપ્શન કરેક્ટ થશે ભાઈ? એ ઓપ્શન આપણો કરેક્ટ બનશે. ક્લિયર? ઓકે. જવા દઈએ નેક્સ્ટ સવાલ. ચલો જોતા રહેજો. સેકન્ડ સવાલ. ઓકે. જુઓ અહીંયા પ્રવાહ I ધારિત એક ગોળાકાર લૂપની જગ્યાએ સમજો અહીંયા તેટલી જ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકવામાં આવે છે. અહીંયા એક ગોળાકાર લૂપ છે અને એટલી જ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકવામાં આવે છે. તો આ ગોળાકાર લૂપ પર આવેલું કોઈ પણ બિંદુ અહીંયા આ જગ્યાએ આપણે ગજિયો ચુંબક મૂકી દઈએ. ચલો એની જગ્યાએ, બરાબર છે ને? એક n પોલ, બીજો s પોલ, બંનેની મોમેન્ટ સરખી છે. તો ગોળાકાર લૂપ પર આવેલું કોઈ પણ બિંદુ ખાલી જગ્યા પર આવેલું હશે. તો આ ગોળાકાર લૂપ ઉપર જે બિંદુ આવેલું છે એ કઈ જગ્યાએ હશે ભાઈ? તો આ જે ચુંબક મૂક્યો છે ને એ ચુંબકની વિષુવ રેખા ઉપર દેખાય છે આપણને. જુઓ, આ ચુંબકની વિષુવ રેખા અને એની અક્ષ. તો આ લૂપનું કોઈ પણ બિંદુ કઈ જગ્યાએ હોય ભાઈ? તો એ વિષુવ રેખા ઉપર હોય. આ ચુંબક, ગજિયા ચુંબકની વિષુવ રેખા ઉપર. તો અહીંયાથી કયો ઓપ્શન? સિવાય કે ગજિયા ચુંબકની વિષુવવૃત્તીય સમતલ ઉપર કે ગજિયા ચુંબકના વિષુવવૃત્તીય? તો ગજિયા ચુંબકના વિષુવવૃત્તીય સમતલ ઉપર જ હશે ભાઈ. સિવાય કે બીવાય કે નહીં, બરાબર છે? ત્યાં જ હશે, બીજે ક્યાંય નહીં હોય. બરાબર? ઓકે. પડી ગઈ ખબર? ડન. ચલો નેક્સ્ટ સવાલ જુઓ. અહીંયા બહુ જોરદાર સવાલ મિત્રો. જ્યારે પ્રવાહ ધારિત ગુંચરાની જગ્યાએ તેનો સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મૂકવામાં આવે. સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ મૂકી દો તમે, તો કયો ઓપ્શન? તો ધ્રુવ વચ્ચેનું અંતર L અચળ હોય, તેના દરેક ધ્રુવનું ધ્રુવમાન P અચળ હોય, તેની ડાયપોલ મોમેન્ટ ઉલટાઈ જાય કે PL ગુણાકાર અચળ રહે છે. તો
મેગ્નેટિક ડાયપોલ મૂકી દઈએ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ શું લખાય ભાઈ? ધ્રુવમાન ઇન્ટુ l. તો આ pl અચળ રહેશે. તો pl નો ગુણાકાર કેવો હોય મિત્રો? અચળ. બરાબર છે? પડી ગઈ ખબર? સો સિમ્પલ કોન્સેપ્ટ છે, સોલ્વ કરજો. થિયરિટિકલ સવાલ છે, બહુ મસ્ત સવાલ છે. ઓકે, ચલો નેક્સ્ટ 4th નંબર જુઓ શું આપ્યું છે. ધારો કે એક ગજિયા ચુંબકના કેન્દ્રથી r અંતરે તેની અક્ષ પર એક બિંદુ આવેલું છે. આ r અંતરે ચુંબકીય ક્ષેત્ર હંમેશા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. ગજિયા ચુંબકનું કેન્દ્ર લઈ લઈએ અહીંયાથી r આવ્યું. બરાબર? આ n અને આ s. આ કેન્દ્રથી r અંતરે એની અક્ષ આપી છે આ જગ્યાએ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0 upon 4 pi 2m by r cube. તો ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્ટ 1 upon r cube ના સમપ્રમાણમાં હશે. બરાબર છે? સો B ઓપ્શન એ કરેક્ટ થશે. ક્લિયર? આટલી વસ્તુ ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. કદાચ તમને વિષુવ રેખા કીધી હોય તો મિત્રો અહીંયા કેટલું હોય? તો વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો B પરપેન્ડિક્યુલર અક્ષ ઉપર શોધતા હોય તો μ0 divided by 4 pi m divided by r cube. કેટલા હશે ભાઈ? m divided by r cube. વસ્તુ તો 1 upon r cube ના B પરપેન્ડિક્યુલર પણ 1 upon r cube ના સમપ્રમાણમાં હશે. આ બંને વસ્તુ સરખી છે. આ અક્ષની વાત કરીએ છીએ અને આ આપણે પરપેન્ડિક્યુલરની. સો આપણો ઓપ્શન કયો છે? 1 upon r cube. ચલો નેક્સ્ટ. ઓકે, જુઓ અહીંયા ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હોય? તો આ ગજિયો ચુંબક આપેલો હોય મિત્રો. બરાબર છે? એક છેડો n અને s. તો n માંથી નીકળી અને s માં ચુંબકીય ક્ષેત્ર રેખા જાય. પણ ચુંબકીય ક્ષેત્ર રેખા ગજિયા ચુંબકની અંદર s થી n તરફ હોય. s થી n એટલે આ લૂપ બનાવશે. કઈ બાજુ હોય ભાઈ? s થી n ધ્રુવ તરફ. બરાબર છે? s થી n ધ્રુવ તરફ આ ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળશે. ઓકે, ડન. અને બહાર કીધી હોય તો n થી s તરફ. ક્લિયર? ચલો નેક્સ્ટ સવાલ. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલું? અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર છે ને? સમજો અહીંયા આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે અનિયમિત. ક્લિયર? આટલી વસ્તુ. અને આની અંદર આપણે એક ડાયામેગ્નેટિક પદાર્થ મૂકી દીધું. કયો છે ભૈયા? ડાયામેગ્નેટિક. તો ડાયામેગ્નેટિક પદાર્થનું કામ શું? તો એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ જાય. આ બાજુ કેવું છે ભાઈ? પ્રબળ. અને આ બાજુ કેવું થશે? આ તો નિર્બળ. તો પ્રબળ થી નિર્બળ તરફ ગતિ કરશે v જેટલા વેગથી. બરાબર છે? વેગ તો ખબર નથી પણ એ નિર્બળ તરફ ગતિ કરે. તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ એ પરિણામી બળ અનુભવે છે. સો છઠ્ઠાની અંદર ઓપ્શન એ. કદાચ ડાયાની જગ્યાએ તમને પેરામેગ્નેટિક આપ્યો હોય તો મિત્રો, તો પેરામેગ્નેટિક કઈ બાજુ જશે? એ નિર્બળ થી પ્રબળ તરફ. અને ફેરોમેગ્નેટિક આપ્યો હોય તો એ તો ડોમેન ઉપર આધાર રાખે છે. ઓકે, સો જવા દઈએ નેક્સ્ટ સવાલ. ઓકે, જુઓ શું આપ્યું છે ભાઈ? L જેટલી લંબાઈ ધરાવતા સ્ટીલના એક સુરેખ તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે. જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે તો તેની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? ઓકે, બહુ જોરદાર સવાલ. L લંબાઈ ધરાવતો એક સ્ટીલનો તાર આપેલો હોય મિત્રો, તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? જુઓ, m is equal to ધ્રુવમાન ઇન્ટુ લંબાઈ. ક્લિયર? આટલી વસ્તુ આ ખબર પડે આપણને. બરાબર છે? તો અહીંયાથી પહેલા તો એનું ધ્રુવમાન નક્કી કરી લઈએ. તો ધ્રુવમાન p is equal to શું લખાય મિત્રો? m by l લખાશે. ઓકે, ડન. ડાયપોલ મોમેન્ટ m આપી છે તો p is equal to m by l. જો આ તારને અર્ધવર્તુળાકાર વાળી લઈએ આપણે, આ રીતે તમે આ તારને શું કર્યું છે ભાઈ? અર્ધવર્તુળાકાર તમે બેન્ડ કરી દીધો છે. બરાબર છે? અને આની ત્રિજ્યા કેટલી? r. તો આ બાજુ પણ ત્રિજ્યા કેટલી? r. તો અહીંયાથી આ બિંદુ સુધી ટોટલ અંતર કેટલું થઈ ગયું મિત્રો? 2r થઈ ગયું. તો આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી? તો જુઓ, નવી મોમેન્ટ m' is equal to p into લંબાઈ કેટલી? 2r. બરાબર છે? p લંબાઈ કેટલી? 2r. તો અહીંયાથી આપણે
P into L, પેલા તો R નું મૂલ્ય મૂકી દઈએ, બરાબર છે? તો જુઓ આની લંબાઈ કેટલી છે, અર્ધવર્તુળાકાર વાળી દો તો લંબાઈ કેટલી થાય, આખી રિંગ હોત તો 2 પાઈ, અડધી રિંગ છે તો પાઈ આર, કારણ કે ઓપ્શન બધા પાઈ ના સ્વરૂપમાં છે, ઓકે, એટલા માટે. તો અહીંયાથી r બરાબર શું થશે, l upon પાઈ, r બરાબર l upon પાઈ, તો અહીંયા r નું મૂલ્ય મૂકી દઈએ. સો m dash is equal to p to r બરાબર l ભાગ્યા પાઈ, અને p into l શું થાય, m. પડી ગઈ ખબર? સો m dash is equal to 2m ભાગ્યા પાઈ. પડી ગઈ ખબર? સો આપણો ઓપ્શન કયો, 2m upon પાઈ, એટલે બી ઓપ્શન આપણો કરેક્ટ થશે. આ ભાઈ ધ્રુવમાન લખ્યું છે, આની કોઈ જરૂર હોતી નથી, પણ આ મેં તમને સમજાવવા માટે લખ્યું, કોઈ વાંધો નથી. આ તમને ખબર પડી ગઈ. p into l બરાબર શું મૂકી દીધા મેં, m મૂકી દીધા. સો આપણો ઓપ્શન કયો, 7 નંબર બી ઓપ્શન કરેક્ટ બનશે. ક્લિયર? 2m upon પાઈ. ચલો 8 નંબરનો સવાલ જોઈએ. ઓકે, જુઓ શું આપ્યું છે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પાસે લાવવામાં આવે ત્યારે શું કરે? ભાઈ પેરામેગ્નેટિક પદાર્થ કીધો છે આપણને, તો પેરામેગ્નેટિક પદાર્થને આપણે ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પાસે લઈને આવીએ ત્યારે શું કરશે ભાઈ? તો એ પદાર્થ હંમેશા આકર્ષણ અનુભવે. થિયરિટિકલ ક્વેશ્ચન છે મિત્રો, થિયરી વાંચતા ક્યાંક તમને આ વાક્ય વાંચવા મળ્યું હશે, બરાબર છે ને? તો પેરામેગ્નેટિક પદાર્થ, બરાબર છે ને, જ્યારે તમે એને, મેં શું કીધું, ડાયામેગ્નેટિક હોત, હમણાં આપણે આગળનો સવાલ જોયો મિત્રો, જુઓ અહીંયા આની અંદર શું હતું ભાઈ, આ રહ્યું ડાયામેગ્નેટિક, પ્રબળથી નિર્બળ તરફ જાય, ઓકે, અને પેરામેગ્નેટિક કઈ બાજુ, નિર્બળથી પ્રબળ તરફ. હવે આપણને બે ધ્રુવ આપેલા છે, કયા કયા, દક્ષિણ અને ઉત્તર. તો દક્ષિણ અને n અને s પોલ બંને ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, ખૂબ જ વધુ હોય. હવે એને તમે નજીક લઈ આવો પદાર્થને, તો એ તો પ્રબળ ચુંબકીય તરફ જશે, એટલે શું થશે, આકર્ષણ અનુભવશે ભાઈ. પડી ગઈ ખબર? ઓકે, ક્લિયર. 9 નંબરનો સવાલ છે, સરસ મજાનો સવાલ. શું આપ્યું છે ભાઈ? p ધ્રુવમાન અને m મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા l લંબાઈના એક ગજિયા ચુંબકના l/2 લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે. એક ચુંબક છે, બરાબર છે, ઓકે, ડન. આની લંબાઈ કેટલી, l, અને આની મોમેન્ટ કેટલી છે મિત્રો, m. આ છેડો n અને s, ઓકે, લંબાઈ આપી છે આપણને l જેટલી. ક્લિયર? સમજતા રહેજો. હવે આના બે ભાગ કરી દો તમે, એક ભાગ નાનો રાખો આટલો, અને બીજો એક ભાગ આ કરી દો, બરાબર છે? બે સરખા ભાગ કર્યા, તો જ્યારે ભાગ કરો ને ત્યારે બે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. આની લંબાઈ કેટલી થઈ ગઈ, l/2, આની લંબાઈ કેટલી, l/2. આનું મેગ્નેટિક મોમેન્ટ કેટલું થશે હવે? તો જુઓ, આનું મેગ્નેટિક મોમેન્ટ કેટલું હતું, m = p × l. પડી ગઈ ખબર? તો નવું મેગ્નેટિક મોમેન્ટ કેટલું થાય? તો અહીંયા લખીએ આપણે, m dash = p × l/2. સો m dash = m/2, pl = m. તો m dash = m/2. અને બીજી વસ્તુ, પોલ તો શું થશે ભાઈ, બદલાવાના ખરા? પોલ બદલાશે નહીં? બદલાય. પોલનું મૂલ્ય તો એનું એ સ્વતંત્ર પોલ બનશે, સ્વતંત્ર ધ્રુવ બનશે, ns ns ns. સો મેગ્નેટિક મોમેન્ટ થઈ જશે m/2 અડધી, અને પોલ એ સ્વતંત્ર રહેશે m ના m, એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. સો 9 ની અંદર બી ઓપ્શન આપણો કરેક્ટ. ભાઈ પોલ તો છે ને સ્વતંત્ર બની જશે, તમે ચુંબકને તોડો ને એટલે પોતે એક ચુંબક જેવું વર્તન કરશે, એક ટુકડો. પડી ખબર? ઓકે, ચલો 10મો સવાલ. શૂન્ય અવકાશ માટે મેગ્નેટાઇઝેશન ખાલી જગ્યા હોય. તો શૂન્ય અવકાશ માટે મેગ્નેટાઇઝેશન, ભાઈ શૂન્ય અવકાશની અંદર છે ને કોઈ ડોમેન્સ હોતા નથી, બરાબર છે? કોઈ પણ અણુ પરમાણુ હોતા નથી. તો શૂન્ય અવકાશની અંદર એ હંમેશા મેગ્નેટાઇઝેશન 0 હશે, બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ 11 નંબરનો સવાલ શું કહે છે? મેગ્નેટિક મોમેન્ટ m ધરાવતા એક ગજિયા ચુંબકને પ્રારંભિક નિયમિત ચુંબકીય ક્ષેત્ર b માં એવી રીતે મૂકવામાં આવે છે કે m અને b સમાંતર થાય. આ પરિસ્થિતિમાં તેના પર લાગતા ટોર્ક અને બળના મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થશે, બરાબર છે? m અને b સમાંતર થાય એ રીતે મૂકો. તો માની લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે આ રીતે. ક્લિયર? સમજાય ભાઈ આટલી વસ્તુ? ઓકે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિયમિત આપેલું છે, બરાબર છે? ઓકે, હવે આની અંદર આપણે શું કરી દઈએ ભાઈ, એક ચુંબક મૂકી દઈએ આ રીતે.
ઓકે, આનો n છેડો અને આનો s છેડો, બરાબર. પણ n અને s એમાં મેગ્નેટિક મોમેન્ટ કઈ બાજુ હોય? s થી n તરફ હોય. આટલી ખબર પડે. તો આપણે અહીંયા શું કરવું પડશે? બે છેડા અલગ અલગ લેવા પડશે. કઈ રીતે? તો જુઓ, અહીંયા s ધ્રુવ હોય તો અહીંયા n, તો આ બાજુ મેગ્નેટિક મોમેન્ટ થાય m, પોલેરાઇઝેશન, અને ચુંબકીય ક્ષેત્ર પણ એ દિશામાં છે b, તો બંને સમાંતર થઈ ગયા. તો બંને સમાંતર થાય તો આ છેડા ઉપર આ બાજુ ફોર્સ લાગે, આ છેડા ઉપર આ બાજુ ફોર્સ લાગશે. બીજી વસ્તુ, મોમેન્ટમ પણ એ બાજુ છે, એટલે થીટા બરાબર 0 ડિગ્રી, તો ટોર્ક બરાબર mb sin 0, તો ટોર્ક થઈ ગયું 0. અને ફોર્સ એક આ બાજુ એક આ બાજુ, એક પ્લસ ફોર્સ એક માઇનસ ફોર્સ, તો નેટ ફોર્સ પણ કેવું થઈ ગયું? 0. તો ટોર્ક અને ફોર્સ બંને 0 થશે મિત્રો. 11 નંબર, ટોર્ક અને ફોર્સ બંને 0 0 0. ક્લિયર? ઓકે, જવા દઈએ નેક્સ્ટ સવાલ. જુઓ, ચલો 12 નંબર શું આપ્યું છે 12 ની અંદર? એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે મ્યુ આર આપેલા છે 0.075, તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી ખાલી જગ્યા હોય. બહુ મસ્ત સવાલ છે. જુઓ, પહેલા તો સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ ભાગ્યા મ્યુ 0 લખાય, માધ્યમની પરમિએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિએબિલિટી બરાબર સાપેક્ષ પરમિએબિલિટી. ઓકે, પણ જ્યારે આ બંનેનો ગુણોત્તર કરતા હતા ત્યારે આપણને મેગ્નેટાઇઝેશનની થિયરીમાં એક ફોર્મ્યુલા મળતી હતી 1 પ્લસ કાઈ m, યાદ છે ને? અને આ કાઈ m, આને જ મિત્રો શું કહેતા હતા આપણે? સસેપ્ટિબિલિટી. ઓકે, સસેપ્ટિબિલિટી આપણે શોધવાની છે. તો સસેપ્ટિબિલિટી ને કરતા બનાવીએ તો આવું લખાશે મ્યુ આર, કારણ કે ડિરેટિવ આપી છે ને તો આની તો જરૂર નથી, તો 1 પ્લસ કાઈ m. સો કાઈ m ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર માઇનસ 1. મ્યુ આર કેટલા આપેલા છે? 0.075 માઇનસ 1. સો માઇનસ, આન્સર આવશે માઇનસ 0.925. આટલું સસેપ્ટિબિલિટી નું મૂલ્ય જોવા મળશે. ક્લિયર? ઓકે, પડી ગઈ ખબર? કોઈ ડાઉટ આની અંદર ભાઈ? નથી. ચાલો ઓકે મિત્રો, નેક્સ્ટ સવાલ જુઓ. શું આપ્યું છે? ઓકે, સરસ મજાનો સવાલ. આવા સવાલ બહુ બધા પૂછાતા હોય છે મિત્રો, બરાબર. બે ચુંબકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલા છે, એક આ રીતે અને એક આ રીતે ગોઠવાયેલો છે. આ સંયોજનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા હોય. તો જુઓ, અહીંયાથી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કઈ રીતે મળશે આપણને? તો સમજીએ. આ ચુંબકની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે m, અને આ ચુંબકની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, એ પણ કેટલી છે મિત્રો? m. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ આ મળશે. તો ત્રિકોણ પાયથાગોરસ લો અનુસાર m ડાયપોલ મોમેન્ટ તો અહીંયા કેટલી થઈ જાય? √2m. પડી ગઈ ખબર? √2m. કઈ રીતે? સો net magnetic dipole moment is equal to √m1 square plus m2 square. so m1 છે આપણી જોડે m plus m √ તો √2m. પડી ગઈ ખબર? સો આપણને √2m આન્સર મળશે, અને √2m એટલે આ આન્સર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો ખબર પડી ગઈ મિત્રો. આ રીતે આપણને કોઈ પણ રચના આપેલી હોય, આપણને આની મોમેન્ટ શોધતા આવડવી જોઈએ. ચલો નેક્સ્ટ. ઓકે, સો બહુ જ ઓછા સવાલ હતા, બહુ નાનું ચેપ્ટર છે, બહુ સરસ ચેપ્ટર છે મિત્રો. તો મળીએ નેક્સ્ટ ચેપ્ટરના MCQ ની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.